નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. અત્યારે હોદના 6 વાગી ગયા છે અને અમે મમ્મી બધા જઈએ છીએ વિસનગર જાદુ જોવા માટે. ફર્સ્ટ ટાઈમ, મતલબ ઓમ તો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છે અને અમે પણ ઘણા વર્ષે જોઈ રહ્યા છીએ. આઈ થિંક અરાઉન્ડ ઓમ જન્મે નહોતો એના પહેલો 2012 કે 13ની અંદર જોયો તો ત્યાંનો કદી જાદુનો શો જોયો નહીં. તો આજે બધા ઉપડ્યા છીએ જાદુનો શો જોવા માટે. 14 તારીખ સુધી જ છે, તો આજે 11 તારીખ તો થઈ જાય છે. તો નીકળીએ છીએ કારણ કે 9 વાગે શો ચાલુ થઈ જાય છે અને ટિકિટે ઓનલાઈન બુક કરી દેવડાવી છે. મમ્મી હિંચકામ બેઠો છું, જે ગાડી કાઢી દીધી છે અને આપણા ઘેર કોમે ધમધોકાર ચાલુ છે. આજે તો જુઓ કલરનું ને બધું કોમ પૂરું કરી દીધું છે. મસ્ત બધો કલર ગોલ્ડન અને વ્હાઇટની અંદર કરી દીધો છે. સિરીઝે લગાવી દીધી છે અને ઓમ નમઃ શિવાયના મંત્રોવાળું જે આવે છે મ્યુઝિકવાળું એ પણ લગાવી દીધું છે. તો ઓલમોસ્ટ આ બધું કોમ તો પૂરું જ થઈ ગયું છે. પાછળની સાઈડ આપણે જે પ્લાન્ટ લાઈન મૂક્યા છે એ પ્લાન્ટ વાવવાના બાકી છે અને ડેકોરેશનના અમુક જે સામાન લાવે છે એ પણ લગાવવાનો છે. એ કાલના દિવસમાં પૂરો કરી દઈશું કારણ કે પરમ દિવસથી શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે અહીં આપણે સ્થાપના કરી દેવાની છે શિવલિંગની. અને ફાઉન્ટેનનું એ રિનોવેશનનું કામ ચાલુ છે. ફાઉન્ટેનના જે કુંડા છે એની અંદર એ વારંવાર શેવાળ થઈ જતો હતો, તો એમાં વ્હાઇટ કલર લગાવી દીધો છે અને અહીંયા પણ કલર ગોલ્ડનને કરી દીધો છે. અને ઉપર જે ચબૂતરાનો ભાગ હતો એ પલળતો હતો, તો એના ઉપર આ રીતે જે શેડનું થોડું વધ્યું હતું ભાગ, તો એ પણ અહીંયા ફિક્સ કરી દીધો છે. અને પપ્પા શાંતિથી પૂજાપાઠ કરે છે. હરિઓમ પપ્પા. હવે અમે નીકળીએ છીએ. ભગવાન તો આપણું બધેલું જ છે, તો ગેટ ખોલી દઈએ. વાતાવરણ મસ્ત કર્યું છે. વરસાદ તો નહીં આવતું પણ સરસ વાતાવરણ છે. સામે માઉન્ટેને જુઓ, બહુ મસ્ત દેખાઈ રહ્યા છે, એકદમ ધુમ્મસવાળા. તો નીકળીએ, ટાઈમ થઈ ગયો છે કારણ કે 9 વાગ્યા સુધીમાં શો ચાલુ થઈ જશે. ટિકિટનો ભાવ મતલબ નોમ લખીને મોકલો, ઓનલાઈન કરાવી પેમેન્ટ કરી. ઓનલાઈન બુકિંગ કરાવી દીધું છે? હા. કેટલાની થઈ એક ટિકિટ? 200 રૂપિયા એક ટિકિટ ના, એમ ને? ફ્રન્ટ સાઈડનું અને બેક સાઈડનું લેવું હોય તો? અચ્છા. પણ મમ્મી અત્યારે આવો જાદુ જોવા જ છે મળશે, તમે જ કહો. તમે ચારે જોયું હશે, તમને યાદ છે? હૈકો શેમ? હૈકો એટલે મતલબ દસકો ફરી વળે ઘણો વર્ષ. હા, અમે લાસ્ટમાં ચાણ જોયું આપણે જે પેલું સટલાશ ના આવ્યું કેલાલ જાદુગર, યાદ છે? ઓમ જન્મ્યો નતો, કદાચ 2012 કે 13 હશે એ વખત જોયું તો મમ્મી. તારનું અમે જોયું નહીં બિલકુલ. હા, પેલા તો બહુ આવતો મમ્મી. ખાવા માટે આવી જશે અને એટલો વહેલો આવ્યો છે કે હજી અંધારું એ નહીં થયું. આજે વહેલા ખાઈ અને જવાનું છે જાદુ જોવા. એક્સાઇટેડ છે કે વાત જ ના પૂછો. ફર્સ્ટ ઉભો કરે તો મજા આવી જાય. હું ઊભો તને ઊભો કરે ને તો બિંદાસ થયું થજે ઊભો, હા, બિલકુલ ડરવાનું નહીં. અને પહેલી લાઈનમાં ટિકિટ લીધી છે ને આપણી. ટ્રાય કરીશ. ફર્સ્ટ રોની અંદર ટિકિટ હશે ને તો ઊભા કરશે અને નજીકથી જોઈને મજા આવી જશે. બહુ જ મજા આવશે. ઓમું કરતા વધારે એક્સાઇટેડ હું જ. મજા આવી જાય કે આવા જાદુ શો તો જોવા જ નહીં મળતા. હા, તું તો પહેલી વાર સ્કૂલમાં તમે નહીં આવેલો? અમારે તમે પહેલાં સ્કૂલમાં આવતા ખબર? વર્ષ 1.5 વર્ષ એક વખત આવું ને એના બતાવું પેલું કણે હાથમાંથી પાણી પડતું હોય. હા, ફૂલ ઉડાડો રૂમાલમાંથી. જાદુ કરો છે ને તેમ દેવ થઈ ગયા. હા, જુનિયર જાદુગર જ હશે. એક જાદુગર છે. કયા? અમેરિકાનું નામ યાદ નહીં. એ તો તું ટીવીમાં જોયે તે જ ને.
ટીવીમાં તો ઘણાય જોઈએ પણ રિયલમાં મતલબ નહીં જોઈએ. એક આપણું સપનું હજી એક બાકી રહ્યું છે રિયલમાં જે નાટક આપણો જે આપણે ટીવીમાં નાટક જોઈએ છે ને આપણે પેલા સંજય ગુરડિયાનો ને બધો એવું નાટક જોવાનું એક સપનું અમદાવાદ ટાઉન હોલની અંદર એક વખત એર્યું જોવું છે. એની જાહેરાત પેપરમાં જાય છે ને? હા. અને પેલા અને હું પેલા સર્કસ આવતો ખબર હે હાથથી એ તો બધું બંધ જ થઈ છે બિલકુલ. એ તો ચોકણો સેટ નથી જોતો ટાઈમ. સાદો મસાલા ઢોસા એક મસાલા ઢોસા, એક ગાર્લિક પેપર ઢોસા, 3 પાવભાજી અને 4 ભાજીને પેલો ઢોસા આવી ગયા છે અને ફાઇનલી પાવભાજી પણ આવી ગઈ. પિરામિડ બનાવીને આપ્યો છો મને તો બે એવું બે એવા જ હાલે છે તો બધા ઊભા છે હાલે છે આડાશમ નહીં હાલે. અને આ છે પાવભાજી એકદમ સ્પાઇસી અને મસાલાવાળી. મોઢામાં પોણી આવી ગયું જોઈને જ મેક લઈને જ. આ ખોરાક એવો છે ને કે જે નળ ના મતલબ રોટલીને થોડી ભારે પડે આ મજા આવી જાય ખાવાની. એને હવા દોણ કેવો હવા દો તો ઈ મારો રિયલ શબ્દ આવી ગયો. સાચી વાત રોટલી જ ભાવતી જ નહીં. ઓનિયન ઓનિયન વાળો મંગાવ્યો છે તે લસણ વાળો ગાર્લિક વાળો. હા ચલો હવે શાંતિથી ખાઈએ તાણ કારણ કે ટાઈમ થવા આવી જશે ખાઈ અને પછી ફટાફટ જોવા જવાનું છે જાદુ. જઈને પાવભાજી આવી જાય જઈ ઢોસો ટેસ્ટ કરી રહ્યા છું. ઓમોએ ટેસ્ટ કરી લીધો કેવો છે એકદમ ક્રન્ચી. ઓ મમ્મીને પાવભાજીનું પૂછી લઈએ પાવભાજી કેવી છે તમને ઢોસો કેવો લાગ્યો ઓનિયન વાળો સારું હે ને? ગાડી અહીંયા મૂકી છે પાર્કિંગમાં અને શો 8:30 ચાલુ થાય છે 8:05 જેવું તો થઈ જશે. અને અહીંયા હોમે જ છે તો મમ્મીને જઈ બે અંદર બેઠો છે અને બાજુમાં મૂર્તિઓ છે તો અમે અમને બે જઈ રહ્યો છીએ પૂછવા માટે ભોલેનાથની મૂર્તિનું પૂછવું છે તો અમે જઈને આવીએ તો પૂછીને આવતા રહ્યા દશામાની શું પણ શંકર ભગવાનની નહીં. હું કહેતો તો નહીં હોય. ઓમ ના જ પાડતો હતો કે નહીં જોવાય તે ના જ મળે. 23 થઈ છે અને હવે અમે આવી ગયા છીએ અને પબ્લિકે આવવા લાગી છે. ગોવિંદ ચકલા પાટીદાર વાડીની અંદર જે શો છે હા ગોવિંદ ચકલા. તો બસ હવે એન્ટ્રી 5-10 મિનિટમાં થઈ જશે તૈયારી જ છે. હાલ તો પબ્લિક આટલી દેખાય સૌ જોઈએ જેટલી આવે છે. એન્ટ્રી લઈ લીધી છે અને પહેલો જ લાઈનમાં બેસી જશે. આ રીતનો સિટિંગ એરિયા છે. આ છે સ્ટેજ અને બેક સાઈડનું
શો પૂરો થઈ ગયો છે અને હવે જઈએ છીએ ઘેર. હજુ કોઈને જોવાનું બાકી હોય તો 14 તારીખ સુધી ચાલુ છે. હવે હું એ બેસજો, બાકીના બધા બેસી જશે અને ટ્રાફિક ઘણું એવું હતું. રિટર્ન આવી જશે. શો પૂરો થતો થતો ખાસો ટાઈમ થઈ ગયો. 12 વાગી જશે ઘેર આવતા આવતા. હવે શાંતિથી ઊંઘી જશું. ઓ ભાઈ, અમારા ઘરની જોલી પ્રજા રાતના 12 વાગે આવી અને મંદિરનું જુઓ છે ભાઈ. લાઇટિંગ વાઇટિંગ કેવું લાગે છે તમે જોઈ લો, કેવું મસ્ત લાગે છે. કલર પણ મસ્ત થઈ ગયો છે અને લાઇટિંગ એ સરસ થઈ ગયું છે. સાચી વાત, દાડા તો ખબર નથી પડતી એટલી બધી. અને વરસાદ આવું ચાલુ થયો, આખો દાડો કલર કરવા દીધો. હવે મસ્ત હુકાઈએ છે. ચલો હું સુઈ જઈએ. આવું દોસ્તો, આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઘરે નેચરલ ફેશિયલ કઈ રીતે કરવું અને કઈ કઈ વસ્તુઓનો યુઝ કરવો. સૌથી પહેલાં ક્લિન્જિંગ માટે આપણે યુઝ કરીશું કાચું દૂધ. તેનાથી સ્કિન ઉપર રહેલી ડસ્ટ અને ઓઇલ દૂર થાય છે. 2 થી 3 મિનિટ તેનાથી મસાજ કરવી. સ્ક્રબ માટે યુઝ કરશું મધ અને ખોળ. આ બંને વસ્તુને મિક્સ કરી અને ફેસ ઉપર 3 થી 4 મિનિટ હળવા હાથે મસાજ કરવી અને પછી ફેસ ક્લીન કરી લેવું. તેનાથી ડેડ સ્કિન રિમૂવ થઈ જાય છે અને સ્કિન ટાઈટ થાય છે અને સ્કિન ગ્લો કરે છે. પછી યુઝ કરવું એલોવેરા જેલ. એલોવેરા જેલથી પણ 2 થી 3 મિનિટ મસાજ કરવી. તેનાથી સ્કિન સોફ્ટ થાય છે અને જે ડેડ સ્કિન હોય તે પણ રિમૂવ થાય છે અને સ્કિનને ગ્લો આપવામાં મદદ કરે છે. ફેસ માસ્ક માટે આપણે યુઝ કરશું મુલતાની માટી. તેની અંદર થોડી હળદર અને ગુલાબજળ, આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને ફેસ પર એપ્લાય કરી દઈશું. 15 મિનિટ સુકાય પછી તેને ક્લીન કરી દઈશું. આ રીતે તમે ઘરે જ નેચરલ ફેશિયલ કરી શકો છો. આનો યુઝ તમે 15 દિવસે અથવા તો અઠવાડિયામાં એકવાર કરી શકો છો. આના યુઝથી સ્કિન ઉપર ગ્લો આવે છે અને ડેડ સ્કિન રિમૂવ થાય છે. તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.